પરિબળો જ્યારે વિરુદ્ધમાં હોય ત્યારે બુદ્ધિ વધારે સતેજ કરવી, આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનો પ્રયત્ન કરવો. હું રૂટીનમાં તો કરું છું. કેન આઈ ડુ સમથિંગ ન્યુ? દરેક યુવાને પોતાની જાતને આ પ્રશ્ન રોજ પૂછવા. કેન આઈ ડુ સમથિંગ ન્યુ? એક સરસ વાર્તા, હકીકત છે, સાચો બનેલો પ્રસંગ તમને કહું, બહુ મજા આવશે તમને. એકવાર વર્ષો પહેલા ફ્રાન્સના પેરિસ શહેરમાં ત્યાં એક હોટલમાં બે મિત્રો જમવા માટે ગયા અને બંને મિત્રોએ રાત્રિ ભોજન પૂરું કર્યું. ત્યાર પછી લગભગ 9:30 વાગે હોટલના પોર્ચમાં આવ્યા ત્યારે ખબર પડી કે બહાર તો સખત વરસાદ છે અને બરફ વર્ષા થઈ રહી છે. શિયાળાનો સમય હતો, સખત બરફ વર્ષા, અને પોર્ચમાં ઘણા બધા લોકો ઉભા હતા. બધા કેબની એટલે કે ટેક્સીની રાહ જોતા હતા. જેની પાસે પોતાની ગાડી હતી એ લઈને ગયા, એકાદ મિત્રો હોય તો કેબમાં આવ્યા હોય. બધા રાહ જોઈને ઉભા હતા. થોડા બધા ચિંતિત હતા કે મોડું થયું છે, પાછું ઘરે પહોંચવું છે. પોર્ચમાં લગભગ 40-45 માણસો કેબની રાહ જોઈને ઉભા હતા. માંડ 15 મિનિટ 20 મિનિટ એકાદ ટેક્સી આવે, કારણ કે એ રોડ ઉપર બધી હોટલ્સ હતી, રેસ્ટોરન્ટ, એટલે જે એ શેરીમાં નવી કેબ ઘૂસે એ તરત ઓક્યુપાય થઈ જાય. એટલે આ લોકોને થયું કે આ 2-2.5 કલાક રાહ તો જોવી જ પડશે, રાત્રે 11:30 અહીંયા થશે. આ બે મિત્રમાંથી એક મિત્રને વિચાર આવે, જો આ વિરુદ્ધ પરિબળો વચ્ચે તમે લક્ષ્ય વેધ કરો એ તમારી સફળતા, જે આપણો વિષય છે. બરફ વર્ષાથી બહાર ચાલીને જવાયું હતું નહીં. ટેક્સીની રાહ જોવા બેસે તો 2-2.5 કલાક થવાના હતા. જો આ પરિબળો વિરુદ્ધમાં ચાલવા માંડ્યા તો આપણે શું વાત કરતા હતા? ઓપન અપ યોર માઇન્ડ ફોર મોર થિંકિંગ. વધારે વિચાર માટે બુદ્ધિ ખોલી નાખો. કેન આઈ ડુ સમથિંગ ન્યુ? કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? એટલે ત્યાં બેસીને એક જણા એવો વિચાર કર્યો કે હું એવી કોઈ એપ બનાવી શકું કે જે એપ એટલે કે એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન, કે જેમાં કોઈ પણ કસ્ટમરે પોતે કેબ એટલે કે ટેક્સી બોલાવી શકે અને પોતે એને નીકળવું હોય એને 15 મિનિટ પહેલા એ કરે તો લગભગ સમય એને ટેક્સી મળી જાય અને એને ટાઈમ ના બગડે. આ તો અત્યારે હોટલની વાત છે ને, આપણે તો ઘરે જઈને સુઈ જ જવાનું છે, તો અડધો કલાક પહેલા મોડા ફેર નહીં પડે. દિવસ દરમિયાન લોકોને ખરીદી હોય, દિવસ દરમિયાન લોકોને ઓફિસની આવન જાવન હોય, કામ ધંધે જવું હોય તો તકલીફ તો પડતી જશે. એમણે નક્કી કર્યું કે મારે એક મોબાઈલ એપ્લિકેશન બનાવી. એ પાછા અમેરિકા પહોંચ્યા, ત્યાં કેલિફોર્નિયા એક મોબાઈલ એપ્લિકેશન બનાવી એટલે પહેલી 2 ટેક્સીની શરૂઆત કરી. 2 ટેક્સી વાળાને આપી અને થોડો પ્રોજેક્ટ, પાયલોટ પ્રોજેક્ટ સક્સેસ ગયો. પછી 10 ટેક્સીને આપી, 25 ટેક્સીને આપી, એમ કરતા કરતા 100 ટેક્સી કરી. અને એ એપ એટલી વિશ્વ પ્રસિદ્ધ બની. આજે એ એપ દ્વારા રોજના 3 મિલિયન યુઝર્સ છે, એટલે કે 30 લાખ લોકો ટેક્સી એ એપ દ્વારા બોલાવે છે દુનિયાના 66 દેશોમાં. આઈ એમ ટોકિંગ ઓફ ઉબર. ઉબર ટેક્સી છે ને, એની હું તમને આ વાત કરી રહ્યો છું. અને જે વ્યક્તિના વિચાર આવેલો એ ઉબરના માલિક ટ્રાવેસ કેલાનિક, એના મિત્ર જે અત્યારે એમને બેક ઓફિસમાં પૂર્ણ રીતે સહકાર, અને બંને પાર્ટનર જ છે, પણ ટ્રેવિસનું નામ એટલું બધું આગળ આવી ગયું અને આ બેક ઓફિસમાં છે, એનું નામ ગેરેટ. ટ્રેવિસ કેલાનિક અને ગેરેટ તે દિવસે રાત્રે પેરિસમાં હોટલમાં 2-2.5 કલાક જે બર્ફીલી રાત, બર્ફીલો વરસાદ, એની વચ્ચે અટવાય એમાંથી આ વિચાર આવે. આપણે એની જગ્યા બેઠા હોત તો કે ટીવી ચાલુ કર, જોઈએ થોડીક વાર, પતિ તારી જિંદગી ટીવીમાં જ જવાની. કાં તો મોબાઈલ લઈને બેસી જાય, એટલે 2-5 જણા જોડે વોટ્સએપ કરીને 2-5 વિડીયો જોઈએ, પેલી 2-4 વિડીયો જોવાની બાકી છે, 2-4 વિડીયો ફોરવર્ડ કરીએ. એ બધું તમે કઈ ખોટું કરો છો એવું નથી કહેતું. માપમાં થતું હોય, વિવેકમાં થતું હોય તો એ બધું ઉપયોગી છે. What I mean to say, when you encounter a situation which is not conducive to you, try thinking something new. Try thinking something out of the way. Try thinking where I can help the situation. આવો વિચાર કરશો તો તમે કંઈક ક્રિએટ કરી શકશો, તમે કંઈક નવું લાવી શકશો.
તો પરિબળો જ્યારે વિરુદ્ધ હોય ત્યારે વિશેષ વિચાર કરવો એ પણ તમને સફળતાના માર્ગ પર લઈ જશે. એક બીજો દ્રષ્ટિકોણ તમને શીખવા. અત્યારે આપણે આ ડિજિટલ પ્લેટફોર્મથી વાત કરી રહ્યા છીએ. સિસ્કો નામની જે કંપની, અમેરિકન કંપની, ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ઇન્ટરનેટ. અને 2000ની સાલ પહેલા 98-99ની સાલમાં સિસ્કોનું રેવન્યુ હતું $650 અબજ, $650 બિલિયન. આપણે જાણીએ છીએ કે 2000ની સાલમાં .com ક્રેશ આવ્યો. ઘણા બધા તમે યુવાનો બેઠા છો, 15, 17, 18, 20 વર્ષના, તમે જન્મ્યા પહેલાની આ વાત કરું છું, પણ 22, 30, 35 વર્ષના હશે એનાથી, અને એ લોકોને આ સમજણ વધારે એ વખતનો પણ ખ્યાલ હશે. અને જે નવા યુવાનો છે એ લોકોને ઇતિહાસની દ્રષ્ટિએ ખ્યાલ હશે. તો 2000ની સાલમાં the turn of the millennium there was a .com crash, એટલે કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી આખી તૂટી. અને સિસ્કોનું રેવન્યુ જે 98-99ની સાલમાં $650 અબજનું હતું, એ તૂટીને 125-130 અબજનું થઈ ગયું. તમે વિચાર કરો, 2 વર્ષમાં કોઈ કંપની $400 અબજ તૂટે એટલે અત્યારે $1 અબજ એટલે 7,500 કરોડ રૂપિયા થાય. 7,500 crore rupees. That is $1 billion. Imagine what is $400 billion. અને એના ચેરમેન અને સીઈઓ હતા જોન ટી ચેમ્બર્સ. એની પર સખત પ્રેશર આવી ગયું. પણ બધા જાણતા હતા કે ઓવરઓલ આખી ઇન્ડસ્ટ્રી તૂટી છે. આ કેટલું મોટો પરિબળ એક વિરુદ્ધમાં આવી ગયું. હવે શું કરવું? કંપનીને કેવી રીતે આગળ વધારવી? આખી ઇન્ડસ્ટ્રી તૂટી છે. .com ક્રેશ કહેવાય છે, પોપ્યુલરલી આ શબ્દ વપરાય છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ. જો હવે સાંભળો, વિરુદ્ધ પરિબળો વચ્ચે લક્ષ્ય વેધ એ જ સફળતા, જે આપણો વિષય છે. જોન ટી ચેમ્બર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વચ્ચે ઊભા થયા. ઊભા થઈને એમણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કહ્યું કે હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી હું કંપનીમાંથી ફક્ત વર્ષની $1 સેલરી લઈશ. સમર્પિત થવાની તાકાત હોય ને તો વિરુદ્ધ પરિબળોની વચ્ચે પણ તમે લક્ષ્યને વેધી શકો. પોતાને આત્મવિશ્વાસ પણ હતો કે I will bring the company back to its glory, back to its height, back to its shine. એને કીધું વર્ષે $1 પગાર લઈશ. એમનો પગાર કરોડો રૂપિયાનો હતો, ઇન્ડિયન રૂપીસ પ્રમાણે તમે ગણો તો, ત્યાં ગણો તો મિલિયન્સ ઓફ ડોલર્સનો હતો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને થયું કે આવો સમર્પિત માણસ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એમ થયું કે આ માણસને જ આપણે તક આપીએ, કારણ કે આ માણસે સિસ્કો કંપની ચલાવવાનો વર્ષોનો અનુભવ છે. આપણી કંપનીની આંતરિક બાહ્ય બધી વિગતો આના મગજમાં છે. તો આના જેવો અનુભવી માણસ આપણને ક્યાંથી મળશે? $1 વાર્ષિક પગાર લીધો. પણ 6 વર્ષમાં 2006 સુધીમાં સિસ્કોની હાઈટ પાછી એમણે ઉપર. ત્યારે જોન ટી ચેમ્બર્સ વિશ્વ પ્રસિદ્ધ. તો કેટલું મોટું વિરુદ્ધ પરિબળ આવી ગયું કે આખી ઇન્ડસ્ટ્રી જ ક્રેશ થઈ ગઈ, આખી માર્કેટ જ ક્રેશ થઈ ગઈ. પણ એની વચ્ચે પોતાના સમર્પણ ભાવથી જોન ટી ચેમ્બર્સે લક્ષ્યને વેધ્યું અને સફળતા પ્રાપ્ત. તો આ પણ એક દ્રષ્ટિકોણ છે કે તમે વિરુદ્ધ પરિબળોની વચ્ચે આવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકો. બીજું પણ તમને સરસ સત્ય ઘટના કહું. તમે બધા સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે? યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ આપણે સ્ટીવ જોબ્સનું નામ સાંભળ્યું છે, જે એપલ કંપનીના માલિક, જેમણે એપલની શરૂઆત કરી. થોડા મિજાજી પ્રકૃતિના વ્યક્તિ હતા સ્ટીવ જોબ્સ, અને થોડા મનમાં જે વિચાર આવે એ કરીને જ રહેવું, એવો એક એમનો સ્વભાવ હતો. અને કદાચ થોડો શબ્દ વાપરી એમની માટે કે થોડા જિદ્દી પણ હતા, તો પણ નાની, પણ અત્યંત બુદ્ધિશાળી, અત્યંત હોશિયાર. શબ્દ વાપરી એમની માટે કે થોડા જિદ્દી પણ હતા, તો પણ નાની. એટલે એવી પરિસ્થિતિ, સ્ટીવ જોબ્સને જે પણ પ્રસંગો બન્યા કંપનીની અંદર, પણ એમને એપલમાંથી કાઢી મૂકવા.
તમને કદાચ આ ઘટનાની ખબર નહીં હોય. He was asked to leave Apple અને એમને એપલ છોડી દેવું. એમણે પિક્સર નામની બહુ મોટી એનિમેશન કંપની ઊભી કરી, પછી પાછળથી ડિઝની વર્લ્ડને વેચી દીધી. પણ એપલનો ગ્રોથ નહોતો થતો એટલે બધા એમ થયું કે આપણે એકવાર તો આ માણસની જરૂર તો છે. એટલે 1997ની સાલમાં સ્ટીવ જોબ્સને એપલે પાછા બોલાવ્યા કે તમે આવો, અને ઘણી બધી એમને સત્તાઓ આપી. હવે જે વાક્ય બોલું છું ને સાંભળજો, બહુ ધ્યાનપૂર્વક સાંભળજો, કે 1997માં સ્ટીવ જોબ્સ આવ્યા. વિધિન 10 years 2007 સુધીમાં એપલની માર્કેટ વેલ્યુ એમણે 36 ગણી વધારી દીધી, 36 times. એનું કારણ શું હતું ખબર છે? સ્ટીવ હેડ અ પેશન ફોર ક્વોલિટી પ્રોડક્ટ્સ. આ ગુણ પણ તમને અનેક વિરુદ્ધ પરિબળોની વચ્ચે સફળતા અપાવશે, કે હું હંમેશા ક્વોલિટી પસંદ કરીશ. સહેજ પણ ન્યૂનતમ, સહેજ પણ ઓછપ, સહેજ પણ ઇન્ફિરિયર મને કામમાં ન પોસાય. ક્વોલિટી તો બેસ્ટ.